प्रायोजक छे धूम मचा दे रंग जमा दे पान पराग पान मसाला। નમસ્કાર, આપનો પોર્ટફોલિયોમાં આપનું સ્વાગત છે। હું છું પ્રદીપ પંડ્યા। આ કાર્યક્રમમાં આપણી ખાસ નજર હોય છે પોર્ટફોલિયોના સ્ટોક્સ પર। આગળ વધુ જાણીશું કે કયા સ્ટોક્સ પોર્ટફોલિયોમાં રાખવા જોઈએ અને કેટલા સમય માટે। આપણી સાથે આજે પોર્ટફોલિયોના શેર્સ વિશે વધુ વિગત આપવા જોડાઈ રહ્યા છે સુશીલ ફાઇનાન્સના ઇન્સ્ટિટ્યુશનલ રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ કાર્તિક મહેતા। કાર્તિકજી એને પહેલાં આપણી સાથે 20મી નવેમ્બરે જોડાયા હતા અને એમને 5 સ્ટોક્સ પોતાના પોર્ટફોલિયોમાં ઉમેર્યા હતા। આજ સુધી આ સ્ટોક્સમાં કેટલા રિટર્ન્સ મળ્યા છે, સૌપ્રથમ આપણે તેના ઉપર નજર કરી લઈએ। આપણે જોઈએ તો કાર્તિકજીના સ્ટોક્સમાં જે એમને પહેલાં સામેલ કર્યા હતા, સિપ્લાએ 2% આસપાસ રિટર્ન આપ્યું છે, બોશે 3.5% આસપાસ રિટર્ન આપ્યા છે, કોટક મહિન્દ્રા બેંક એક સ્ટાર પરફોર્મર રહ્યું ને 10% રિટર્ન એને અત્યાર સુધી આપી દીધા છે, રિકો ઇન્ડિયામાં 6.5% ને ટેક્સમેકો રેલમાં 14% રિટર્ન મળ્યા છે। તો 5માંથી 2 સ્ટોક્સે જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે। ટેક્સમેકો રેલ અને કોટક મહિન્દ્રા બેંક આ સુપરસ્ટાર રહ્યા છે અત્યાર સુધી એમના પોર્ટફોલિયોમાં। પણ આ જે આપણે રોકાણ કર્યું છે આ 1.5-2 મહિનાના આઉટલુક સાથે નથી કર્યું, પણ આ સ્ટોક્સ આપણે 6 થી 12 મહિના કે 18 મહિના કે એનાથી પણ ખાસા લાંબા ગાળા માટે રોકાણ કર્યું છે। તો ખાસ જોવાનું રહ્યું કે આગળ જતાં આ સ્ટોક્સમાં કેવું રિટર્ન મળે છે। અને એક ખાસ વાત તમે જુઓ તો આ દરમિયાન સેન્સેક્સ કે નિફ્ટીએ તમને કોઈ રિટર્ન નથી આપ્યું। તો તમારી આગળ જો કોઈક નિફ્ટી 20 હોય કે કોઈ ઇન્ડેક્સ ફંડ હોય તો એમાં તમને કોઈ નફો નથી મળ્યું, થોડુંક લોસ ગયું છે ઇનફેક્ટ। ને કાર્તિકજીના પોર્ટફોલિયોના જે આપેલા 5 સ્ટોક્સ છે, જો તમે એમાં રોકાણ કર્યું હોય તો તમને એવરેજ 7-7.5% જેટલો રિટર્ન મળ્યો છે। તો એક સારી શરૂઆત આપના પોર્ટફોલિયોની અત્યાર સુધી થઈ છે। કાર્તિકજી, આપણે તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી વિશે કેટલીક ચર્ચા કરી હતી ગયા વખતે, પણ હવે વધુમાં જાણવા માંગીશું કે અત્યારના માર્કેટમાં શું સ્ટ્રેટેજી લઈને, શું ફોકસ લઈને તમે ચાલી રહ્યા છો? મારા હિસાબે સૌથી પહેલાં તો હું એવું કહીશ કે અમારી સુશીલ ફાઇનાન્સની એક ફિલોસોફી હંમેશા રહી છે કે આપણે ક્લાયન્ટ્સને તો વેલ્થ ક્રિએટ કરી આપીએ, પણ સાથે સાથે એમનું રિસ્ક પ્રોફાઇલ પણ મેઝર કરી લેવો જોઈએ, અને એ રિફ્લેક્શન મોરલેસ આ રિટર્ન્સમાં દેખાઈ રહ્યું છે। આપણે નિફ્ટીને સિગ્નિફિકન્ટ માર્જિન્સથી આઉટપરફોર્મ કરી શકીએ છીએ। હવે આપણે જેમ કહ્યું હતું આગળ કે ઇન્વેસ્ટર્સે હંમેશા જેમ ઇકોનોમી 3 પિલર પર ચાલતી હોય છે, ઇન્વેસ્ટમેન્ટ, કન્ઝમ્પશન અને એક્સપોર્ટ્સ, તો આપણા પોર્ટફોલિયોના સ્ટોક્સ પણ આ 3 પિલર પર ફિક્સ હોવા જોઈએ। અને એ જ રીતે આપણે લાસ્ટ ટાઈમ જે 5 સ્ટોક આપ્યા હતા આ 3 પિલર ઉપર હતા। આજે પણ હું જે 5 સ્ટોક આપીશ જે આ 3 પિલર ઉપર જ હશે। એ સિવાય એક નવું પર્પસ મારો આજના શોમાં છે। જેમ તમારો આ શોનો પર્પસ એવો છે કે દર્શક મિત્રોને સારા સ્ટોક્સ ઇન્વેસ્ટમેન્ટ માટે મળે, એમ અમારો સુશીલ ફાઇનાન્સનો એક પર્પસ છે કે એજ્યુકેશન પણ એક ઇન્વેસ્ટર્સનું થવું જોઈએ। તો આપના શોના માધ્યમથી હું એક લિબર્ટી લેવા માંગીશ કે આપણે કંઈક વસ્તુ સારી ઇન્વેસ્ટર્સના સુધી પહોંચાડીએ। તો એમાં આમ જોવા જઈએ તો એક ઇન્વેસ્ટર કયા પ્રકારના હોય છે? એક હોય છે વેલ્યુ ઇન્વેસ્ટર પ્રદીપ, એક હોય છે ગ્રોથ ઇન્વેસ્ટર, અને એક હોય છે ગાર્પ, એ છે બેઝિકલી ગ્રોથ એટ રિઝનેબલ પ્રાઇસ। હવે આ આમ જોવા જઈએ ને તો થોડી કોમ્પ્લિકેટેડ વસ્તુ છે, પણ એને સિમ્પ્લિફાઈડ ટર્મમાં હું આપણા દર્શક મિત્રોને સમજાવવા માંગીશ વિથ ટેકિંગ ધ એક્ઝામ્પલ ઓફ વિરાટ કોહલી। વિરાટ કોહલી જ્યારે અંડર 19ની ટીમમાં રમતા હતા ત્યારે એક પ્રકારના વેલ્યુ સ્ટોક હતા, એનું પોટેન્શિયલ હતું પણ એ માર્કેટમાં ડિસ્કવર નહોતું થયું। પણ જેવું માર્કેટમાં એનું પોટેન્શિયલ ડિસ્કવર થયું એને એમનો ભાવ ઉચકાઈ ગયો। પણ એવા અંડર 19ની ટીમમાં ઘણા બધા એવા પ્લેયર હતા કે જે એમના જેવા હતા પણ એનું વેલ્યુ ડિસ્કવરી થઈ નથી। તો દેટ મીન્સ વેલ્યુ ઇન્વેસ્ટિંગ એક આર્ટ છે, એમાં તમારે એક હીરો ગોતવાનો હોય છે, અને એમાં ઘણીવાર શું છે કે ઘણા વેલ્યુ સ્ટોક હંમેશા વેલ્યુજના ફ્રેમમાં રહી જાય ને એની ગ્રોથ ડિસ્કવરી થતી જ નથી હોતી। બીજું જે છે તે બેઝિકલી 2.5 વર્ષ કે 3 વર્ષ પહેલાં એમની એક સિચ્યુએશન એવી આવી કે જ્યાં વાઇસ કેપ્ટન બની ગયા અને એ સ્ટેટસ આવ્યું એમનું બેઝિકલી ગ્રોથ એટ રિઝનેબલ પ્રાઇસ। એમાં એમની વેલ્યુ પણ ડિસ્કવર થઈ ગઈ હતી, એમનું પરફોર્મન્સ પણ દેખાઈ રહ્યું હતું, અને એક રિઝનેબલ આપણને આગળ પરફોર્મન્સની આશા હતી। તો એ ગ્રોથ એટ રિઝનેબલ પ્રાઇસની કેટેગરીમાં આવી જાય। અને હવે એમને જ્યારે કેપ્ટન બનાવાયા છે ત્યારે એક ગ્રોથ ફેઝમાં આવી ગયા છે, એટલે બેઝિકલી હવે એમને કન્ટિન્યુઅસલી સારું પરફોર્મ કરવું પડશે ટુ મેન્ટેન ધ પોઝિશન। તો એ જ રીતે વેલ્યુ સ્ટોક જે હોય છે તેમાં આપણને હંમેશા એક આશા હોય છે। ગાર્પમાં એક આપણને એક આશા એસ્ટાબ્લિશ થઈ ગઈ હોય છે કે ના પરફોર્મન્સ તો આવી રહ્યું છે અને વેલ્યુએશન પણ રિઝનેબલ છે, અને ગ્રોથ સ્ટોકમાં વેલ્યુએશન એક્સપેન્સિવ હોય છે, પણ એ વેલ્યુએશનને જસ્ટિફાઈ કરવા માટે તમારી પાસે કંપનીના એવા ગ્રોથ નંબર્સ પણ આવે છે। હવે જો હું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ આપું આજની તારીખમાં માર્કેટમાં, તો ગ્રોથ સ્ટોક્સમાં આજની તારીખમાં તમે નામ લેશો તો સમથિંગ લાઈક પેજ ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે આઈશર મોટર હોય છે। તો આજે પણ મારા જે 5 સ્ટોકમાં છે એમાં આપણે આ 3 ફિલોસોફીને ધ્યાનમાં રાખી છે, ગ્રોથ થિયરી, વેલ્યુ
ઇન્વેસ્ટિંગ થિયરી અને ગાર્પ ગ્રોથ એટ રિઝનેબલ પ્રાઇસ, આ 3 થિયરી અપાર્ટ ફ્રોમ 3 પિલર્સને કન્સિડર કરીને એક સારું કોમ્બિનેશન આજે આપણે લઈને આવ્યા છીએ. ઓકે, અત્યારના માર્કેટમાં આપણે જોઈએ તો જે સારા સ્ટોક્સ હતા, ઇનફેક્ટ એમાં સારી એવી એપ્રિસિએશન આવી ગઈ છે ઓલરેડી. એના તો વેલ્યુએશન્સ અત્યારે ખાસા મોંઘા છે, તો અત્યારે તો તમને ગ્રોથ એટ રિઝનેબલ પ્રાઇસ ઉપર જ રહેવું પડશે. ખાસા ડીપ ડિસ્કાઉન્ટવાળા જે સ્ટોક્સ છે એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે, તમારે બહુ મોટો રિસ્ક લેવો પડે. ઇનફેક્ટ દેટ્સ વોટ આઈ સેડ કે વેલ્યુ ઇન્વેસ્ટિંગ એક આર્ટ છે, એમાં તમે બહુ મોટું રિસ્ક લઈ લો છો. જો તમારું વેલ્યુ ડિસ્કવરી બરાબર ન થઈ તો કદાચ તમારા પોર્ટફોલિયોમાં બહુ મોટો લોસ આવી જાય છે. તો મારા હિસાબે વેલ્યુ ઇન્વેસ્ટિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ યસ, ગ્રોથ એટ રિઝનેબલ પ્રાઇસમાં તમને આજની તારીખમાં પણ એવા સ્ટોક્સ મળી રહ્યા છે કે જેમાં બિઝનેસમાં સારો ગ્રોથ છે અને વેલ્યુએશન હજી એટલા મોંઘા નથી. અને ત્રીજી કેટેગરી છે ગ્રોથની કેટેગરી છે, જેમ તમે કીધું એમાં વેલ્યુએશન્સ મોંઘા છે પણ સામે ગ્રોથ પણ કંપનીનો એક્સપોનેન્શિયલી હાઈ છે. ઓકે, શરૂઆત કરીએ આજના પોર્ટફોલિયોની. તો અહીંયા મને દેખાય છે કે તમારું ફાઇનાન્શિયલ સર્વિસીસ પર ખાસું ફોકસ છે ને HDFC બેંક આ સ્ટોક તમે અત્યારે રોકાણની સલાહ આપી રહ્યા છો. તો મારા એમાં તો બે પ્રશ્ન છે. એક કે પહેલી વાર એની તમે ભલામણ કેમ ના કરી? જો આ સ્ટોક પર નજર હતી તો આ તો એવરગ્રીન સ્ટોક છે. કારણ કે લાસ્ટ ટાઈમ આપણને એવું લાગતું હતું કે બીજા જે સ્ટોક્સ છે એ વધારે સારું રિટર્ન આપી જશે, જેમ કે કોટક મહિન્દ્રા બેંક. તો તમે જોયું હશે તો કોટક મહિન્દ્રા બેંકનું રિટર્ન HDFC બેંક કરતાં વધારે છે, તો આપણે એ પહેલાં પ્રિફર કર્યો હતો. હવે HDFC બેંક આ લેવલ પર એવું લાગે છે કે નેક્સ્ટ ટુ કોટક મહિન્દ્રા બેંક મારે જો ચોઇસ કરવી હોય તો મારું ધ્યાન આ સિવાય બીજા કોઈ સ્ટોક ઉપર જતું નથી. તો પણ તમે એક્સિસ બેંક જુઓ, ICICI બેંક જુઓ, ઇન્ડસઇન્ડ બેંક જુઓ, મને લાગે છે એક્સિસ ને ICICI તો ફોર શ્યોર HDFC કરતાં સારા ડિસ્કાઉન્ટ પર છે વેલ્યુએશન કમ્પેર કરો તો પછી. રાઈટ, ઇનફેક્ટ HDFC બેંક કરતાં બધી જ બેંકો ડિસ્કાઉન્ટ પર છે, કારણ કે HDFC બેંકનું એક લેવલ જ અલગ છે. તમે કદાચ જોયું હશે તો 15 વર્ષનો રેકોર્ડ કાઢશો તો HDFC બેંકે જે વેલ્થ ક્રિએટ કરી છે એ કદાચ ICICI, એક્સિસ કે કદાચ SBI ક્યારેય નથી કરી. સો દેટ મીન્સ કે આપણે એના કમ્પાઉન્ડિંગ પેરામીટર્સ જોઈએ ને તો એ બહુ યુનિક છે. ફર્સ્ટ ઓફ ઓલ આ જે બેંકનું જે બિઝનેસ મોડલ છે એ બહુ સેફ છે. 50% એના એડવાન્સીસ સ્પ્લિટ થયા છે બિટવીન રિટેલ અને હોલસેલ. હોલસેલમાં બી બેંક બેઝિકલી લાર્જ કોર્પોરેટને વર્કિંગ કેપિટલ ફાઇનાન્સિંગ સાઇડ લોન આપે છે. પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ કે પછી જે લાર્જ પ્રોજેક્ટ ફંડિંગ છે એમાં બિલકુલ એક્સપોઝર નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એકદમ જે ઇકોનોમીના જે ટ્રબલસમ સેક્ટર છે એમાં બિલકુલ એક્સપોઝર નથી. એટલે એડવાન્સીસ બહુ સેફ અને સિક્યોર છે. તમે એની એસેટ ક્વોલિટી જોશો તો એના ઉપરથી એનું મેઝરમેન્ટ થઈ જાય છે. ગ્રોસ NPA લેસ દેન 0.8% છે, નેટ NPA લેસ દેન 0.25% છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રદીપ જે માર્કેટ જોવે છે તે રિસ્ટ્રક્ચરિંગ એસેટ. આ જે રિસ્ટ્રક્ચર્ડ બુક જે છે તે 0.1% ઓફ ધ બુક છે. આટલી 3.3 કરોડની જે એડવાન્સીસ હોય એમાં 0.1% પણ રિસ્ટ્રક્ચરિંગ બુક ન હોય એ બહુ મોટી વસ્તુ છે. તમે જોશો તો PSU બેંકમાં આ રેશિયો 5%થી લઈને 12% સુધી છે. હવે ખાલી દર્શક મિત્રોને એક આઈડિયા આપું કે જ્યારે આપણે કહીએ કે રિસ્ટ્રક્ચર્ડ બુક એટલે શું, મેં તમને 100 રૂપિયાની લોન આપીને તમારા બિઝનેસમાં ટેમ્પરરી કંઈક તકલીફ છે તો તમે કહો છો કે હું તમારા જે ઇન્સ્ટોલમેન્ટ છે 4 મહિના 6 મહિના પછી આપીશ, તો હું એને રિસ્ટ્રક્ચર કેટેગરીમાં નાખું છું, એને NPAમાં રેકોગ્નાઇઝ નથી કરતો. પણ હવે જે ટેમ્પરરી પ્રોબ્લેમ જો પરમેનન્ટ બની જાય તો મારી આ રિસ્ટ્રક્ચરિંગ લોન બુક જે છે સીધી NPAમાં કન્વર્ટ થઈ જાય. તો એ એક લૂપહોલ છે જે PSU બેંકમાં ને ઇવન આ એક્સિસ ને ICICIમાં છે, જે આ બેંકમાં બિલકુલ નથી. એટલે માર્કેટ હંમેશા બહુ સ્માર્ટ છે અને સારી વસ્તુની રેકોગ્નિશન કરે છે. બીજું તમે HDFC બેંકનું જોશો તો 25% CAGRથી એના પ્રોફિટ્સ ગ્રો થયા છે, વિચ ઇઝ એક્સ્ટ્રીમલી એન્વિએબલ. આ એસેટ ક્વોલિટી અને ગ્રોથની સાથે સાથે તમારી કેપિટલ એડિક્વસીનો સમન્વય થયો છે. અને ઓન ટોપ ઓફ દેટ બેંક એટલી એગ્રેસિવ છે કે એમણે 3600 બ્રાન્ચ ઓપન કરી નાખી છે. એમાંથી 50% બ્રાન્ચ એવી છે કે જે હજી બ્રેક ઇવનની જસ્ટ ઉપર કે માંડ બ્રેક ઇવન પર પહોંચી છે. દેટ મીન્સ કે જ્યારે ઇકોનોમી રિવાઇવ થશે ને બ્રાન્ચ મેચ્યોરિટી લેવલ પર પહોંચશે ત્યારે ઓપરેટિંગ લિવરેજનો બહુ મોટો બેનિફિટ આવશે. સો આઈ થિંક અને ટિયર 2-3 સિટીઝમાં ઇવન રૂરલ ઇન્ડિયામાં પણ બેંક એક ફોર્મિડેબલ પ્લેયર સાબિત થઈ રહી છે. તો મારા હિસાબે આ બધા વસ્તુનું સમન્વય કરીએ તો આનો બિઝનેસ જે મોડ જે છે એ બહુ સ્ટ્રોંગ છે કમ્પેર ટુ અધર બેંક. ઓકે, એટલે HDFC બેંક આપને ગમે છે ને બેસ્ટ બેંક છે. ખાસ વાત જો આપણે એમાં કહીએ તો ગયા 10-15 વર્ષથી આપણે સાંભળીએ છીએ કે મોંઘામાં મોંઘું એટલે કે મોસ્ટ એક્સપેન્સિવ વેલ્યુએશન આ સ્ટોકનું હોય છે. P ઉપર પકડો કે પ્રાઇસ ટુ બુક ઉપર જુઓ, પણ આ જે ગેપ છે બીજા બેંક સાથે એ કાયમ ચાલતો રહે છે ને બીજા બેંક્સ એની આસપાસ પહોંચી શક્યા નથી એની ક્વોલિટીના લીધે. તો એક 24 કેરેટ સ્ટોક છે કદાચ બેન્કિંગ સેક્ટરમાં HDFC બેંક, એની ભલામણ કાર્તિક અત્યારે કરી રહ્યા છે. ગ્રોથ કેટેગરીમાં પણ આવી જાય. એક્ઝેક્ટલી, કારણ કે સતત જે રીતે તમે કીધું કે 20-30% આસપાસની સસ્ટેન ગ્રોથ યર આફ્ટર યર એને બતાવી છે. ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં બીજા સ્ટોકની જે તમે પસંદગી કરી રહ્યા છો, અહીંયા આપણે જોઈએ તો ગયા 6 ક્વાર્ટરથી આશરે એમ કહી શકે કે 90 કરોડની આસપાસનું એક એવરેજ છે એનું.
થોડુંક સ્ટેગ્નેટ થતું દેખાય છે. યા ઇનફેક્ટ પ્રદીપ, ઇકોનોમીમાં જો તમે જોશો ને ચોલામંડલમ, તો એનું માર્કેટ જે છે ને તે આમ પ્રિડોમિનન્ટલી સાઉધર્ન માર્કેટ છે. એનું બિઝનેસ મોડલ જોશો તો લગભગ 70% એનું જે લોન બુક છે તે કોમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સિંગમાં છે અને 25% છે તે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી છે. હવે સીવી માર્કેટ જ એટલું બધું ડપ હતું કે એમાં તમે ગ્રોથ લાવો એ બહુ અઘરી વસ્તુ છે. એટલે છેલ્લે આપણને થોડું એક સ્ટેગ્નેટિંગ જોવા મળ્યું હતું. પણ છેલ્લા આમ જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષની એની જો બુક વેલ્યુ કે એડવાન્સીસનો ગ્રોથ જોશો તો એ ઓવરઓલ 3 વર્ષનો CAGR 30% છે. એટલે ઓફકોર્સ ગ્રોથ વોઝ વેરી ગુડ. નાવ ઇટ ઇઝ મોડરેટિંગ, બટ અગેન એક મને લાગે છે કે સાઉધર્ન ઇકોનોમીમાં એક રિવાઇવલ દેખાઈ રહ્યું છે. તમે એનું પ્રાઇમ રીઝન જોશો તો સાઉધર્ન માર્કેટમાં રિવાઇવલ કેમ પાછું ખેંચાઈ ગયું? એક તો માઇનિંગ ઉપર બેન આવી ગયો સ્પેશિયલી, બીજું કે તમારું આંધ્રા અને તેલંગાણાના બહુ ઇસ્યુઝ હતા, અને ત્રીજું કે પાવરના બહુ મોટા ક્રાઇસિસ હતા અને ઘણી બધી જગ્યાએ તો મને યાદ છે ત્યાં સુધી દિવસમાં 8-8, 10-10 કલાક પાવર જતો હતો. તો આખી ઇકોનોમી સાઉધર્ન ઇન્ડિયાની એ એક ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ હતી. પણ હવે ગ્રીડ કનેક્ટિવિટી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે, પાવર સપ્લાય ઇઝ નો મોર અ પ્રોબ્લેમ. આંધ્ર તેલંગાણાનો ઇસ્યુ રિઝોલ્વ થઈ ગયો છે અને માઇનિંગની પરમિશન ધીરે ધીરે હવે માઇનિંગ બિલ ઓર્ડિનન્સથી ક્લિયર થાય અને આપણને જો ચાલુ થાય તો એ પણ સાયકલ રિવાઇવ થઈ જાય. તો ઓવરઓલ મને લાગે છે સાઉધર્ન ઇકોનોમી ઇઝ ઓન અપસ્કેલ નાવ. એટલે કંપનીનો બિઝનેસ જે ડાયરેક્ટલી લિંક છે, એટલે અહીંયાથી મને લાગે છે 15-20% ગ્રોથ આપણે ક્યાંય આરામથી એક્સપેક્ટ કરીએ છીએ. બીજી બાજુ જોશો તો મેનેજમેન્ટ ક્વોલિટી એ ગ્રેડની છે અને ઓવરઓલ તમે જોશો તો એસેટ ક્વોલિટી પણ એટલી ખરાબ નથી કમ્પેર ટુ ધ સીવી બિઝનેસ. એનું 2.5% ગ્રોસ NPA છે, વિચ ઇઝ વેરી વેરી રિઝનેબલ. અને મને લાગે છે કે જો આ રીતનો ગ્રોથ તમારો આવે 15-20% તો આ સ્ટોકમાં 100% ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. પણ વેલ્યુએશન તમે કઈ રીતે જુઓ છો? કારણ કે 20ના પીની આસપાસ છે આ ટ્રેલિંગ એના પર જોઈએ તો HDFC બેંક જેવો સ્ટોક પણ 25ના પી પર છે. ઇનફેક્ટ આપણે આને પ્રાઇસ ટુ બુક પર જોતા હોઈએ છીએ જનરલી. HDFC બેંકનો પ્રાઇસ ટુ બુક વેલ્યુ લગભગ 4.5 ટાઈમ્સ પર છે. આનો પ્રાઇસ ટુ બુક વેલ્યુ 3.3 ટાઈમ્સ પર છે અને તે બી ટ્રેલિંગ આપણે વાત કરીએ છીએ. હવે જો ફોરવર્ડની વાત કરીએ તો ગ્રોથની જોડે આ નીચે દેખાશે થોડો. અને એસેટ ક્વોલિટી અને ઓવરઓલ તમે ROE જોશો તો આમાં NBFCમાં ખાસ કરીને રિટર્ન ઓન એસેટ જોતા હોઈએ છીએ તો એ લગભગ 2.7-2.8% જેવું છે અને ROE પણ મારા હિસાબે 16% જેવા છે, તો રિઝનેબલ છે. હવે સાયકલ રિવાઇવ થશે ને ત્યારે આના અર્નિંગ્સ ગ્રોથ એટલા સરસ આવશે કે હજી પણ આ રિટર્ન રેશિયોનું મેટ્રિક્સ ઇમ્પ્રૂવ થશે. સો મારા હિસાબે આ વેલ્યુએશન પર આ મને એવું લાગે છે કે ગ્રોથ એટ રિઝનેબલ પ્રાઇસની કેટેગરીમાં આ સ્ટોકને મૂકી શકાય છે. ઓકે, તો ચોલામંડલમ ફાઇનાન્શિયલ સર્વિસીસથી બીજો સ્ટોક છે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની. HDFC અને ચોલામંડલમમાં 2 સ્ટોક્સ આપણે અત્યારે તમારા પોર્ટફોલિયોમાં સામેલ કરી રહ્યા છે. ત્રીજો સ્ટોક ફરીથી હું જોઉં તો એક હેવી વેટ છે ઇન્ફોસિસ. એમ તો આપણે જોઈએ તો મને લાગે છે કે એને 100%ની આસપાસ રિટર્ન 2 વર્ષમાં તો આપી દીધો છે. રાઈટ, અગ્રી. તો હજુ અહીંયાથી રિટર્ન મળશે? ઇનફેક્ટ અગેન હું એવું કહેવા માંગીશ કે જે રિટર્ન આપી દીધું છે એની સામે હજી પણ મને ઓપોર્ચ્યુનિટી ઘણી મોટી દેખાય છે અને આઈ વુડ ટેક ધીસ સ્ટોક એઝ અ ગ્રોથ એટ રિઝનેબલ પ્રાઇસ અગેન. આઈ વુડ નોટ સે ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ બિકોઝ વેલ્યુએશન વાઇઝ આઈ થિંક હજી પણ 15ના PE ઉપર છે ફોરવર્ડ અર્નિંગ પર. અને સૌથી મોટો ચેન્જ જે અમે ઇન્ફોસિસમાં જોયો છે, ઇનફેક્ટ આપની ચેનલ પર જ જ્યારે ડૉક્ટર સિક્કાના નિમણૂકના ન્યૂઝ આવ્યા ત્યારે લગભગ 3000નો ભાવ હતો, એટલે એડજસ્ટેડ બેસિસ પર વાત કરીએ તો 1500નો ભાવ હતો. ત્યારે આપણે કીધું હતું કે આ એક બહુ સારા સોલિડ ન્યૂઝ છે અને અહીંયાથી સિગ્નિફિકન્ટ અપસાઇડ દેખાય છે. રીઝન એ છે કે આઈ વોઝ વેરી વરીડ કે જો ઇન્ટરનલ માણસને જો એ લોકો રિક્રુટ કરીને ઉપર પ્રમોશન આપશે એઝ અ હોદ્દા સંભાળવા માટે તો કદાચ અમે આટલા બુલિશ ના હોત. બિકોઝ આવી જ્યારે એક્સટર્નલ માણસ આવે છે ત્યારે એક નવી એનર્જી અને એક નવું વિઝન લઈને આવે છે. તમે જોશો તો કાયમ એવું થયું છે કે જ્યારે કોઈ ઓર્ગેનાઇઝેશનની સાઇઝ બહુ મોટી થઈ જાય ત્યારે જે વર્ષોથી જે એના જૂના એમ્પ્લોય હોય તેના લેવલ એના માઇન્ડસેટ પર એક પ્રકારની એક ઇમેજ એવી ઊભી થઈ ગઈ છે કે આ જ વસ્તુ થકી અમે આટલા મોટા થયા છે, આ જ પ્રોડક્ટ જે અમને ઊંચી લાવી છે, આ વસ્તુ તો અમે શું કામ બદલીએ, આ અમારી કોર સ્ટ્રેન્થ છે. પણ જે બહારથી જે નવો માણસ આવે છે એક નવું વિઝન લઈને આવે છે, એની ફિલોસોફી આખી ડિફરન્ટ હોય છે અને બહારની દુનિયા જોઈને આવ્યો એટલે એના રિસ્ક ફેક્ટર્સ પણ એ જાણતા હોય છે. એટલે એક્ઝેક્ટલી એ જ વસ્તુ મિસ્ટર સિક્કા જોડે થઈ છે. એમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ઓટોમેશન કે પછી ક્લાઉડ બેઝ બિગ ડેટા એનાલિટિક્સ એ બધા ક્ષેત્ર ઉપર વધારે ભાર મૂક્યો છે. અને ઇફ વી ગો બાય ધેટ એમનું જે પ્રોમિસ જે જોઈએ તો ગ્રેજ્યુઅલી દે આર લુકિંગ એટ કે ઇન્ડસ્ટ્રીનો જે ગ્રોથ છે એ ગ્રોથ રેટ એચીવ કરીએ અને ઇન્ડસ્ટ્રી લીડરના જે માર્જિન છે માર્જિન એચીવ કરીએ તો પછી આનો અને જે ઇન્ડસ્ટ્રી લીડર TCS છે એનો વેલ્યુએશન ગેપ બહુ મોટો છે. જો કંપની એ એચીવ કરશે ધીરે ધીરે તો આ ગેપ નેરો ડાઉન થશે.
સો મારા હિસાબે અહીંયાથી પણ આગે 16ના પી ઉપર તમને આજે આટલી ડેટ ફ્રી આટલા મોટા 26-27 હજાર કરોડ કેશવાળી કંપની અને રોબસ્ટ આરઓઈ આરઓસી વાળી કંપની મળતી હોય અને જેમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન પણ આટલું સારું હોય તો મારા હિસાબે લાર્જ કેપમાં આટલો સેફ સ્ટોક મળતો હોય તો શું કામ બીજે જવું જોઈએ. બીજું અમારું એવું માનવું છે કે જો ડોલરનો જે વ્યૂ છે મારા ખ્યાલથી ડોલર શુડ રિમેન ઇન ધ રેન્જ ઓફ 60 to 64 ફોર ધ એન્ટાયર નેક્સ્ટ 1.5 યર. કારણ કે એક તો યુએસના ઇન્ટરેસ્ટ રેટ વધશે તો ઓબ્વિયસલી યુએસ ઇકોનોમી જે હિસાબે સ્ટ્રોંગ થઈ રહી છે કે જે એનું કોર માર્કેટ છે ઇન્ફોસિસનું ત્યાં એક બિઝનેસ પિકઅપ થઈ રહ્યો છે. યુએસ ઇકોનોમી સ્ટ્રોંગ થાય એટલે યુએસ ડોલરમાં સ્ટ્રેન્થ આવે જે આપણને દેખાઈ રહી છે અને ઉપરથી તમને ઇન્ટરેસ્ટ રેટ વધે એટલે યુએસ ડોલરમાં ઓર સ્ટ્રેન્થ આવશે એ ડોલર ઇન્ડેક્સના ફોર્મમાં આપણને દેખાઈ રહી છે. તો ડોલર ઇટ ઇઝ ગોઈંગ ટુ બી સ્ટ્રોંગ તો ઓબ્વિયસલી આપણને એક ફાયદો એઝ અ હેજ તરીકે આ એક્સપોર્ટર્સ તરીકે ઇન્ફોસિસમાં દેખાઈ શકે છે. ઓકે, પણ જ્યારે તમે એવી ટ્રાન્સફોર્મેશનની વાત કરો છો એમાં રિસ્ક પણ એટલું જ મોટું હોય ને સાથે જ ઇન્ફોસિસે અત્યાર સુધી ઓર્ગેનિક ગ્રોથ કરી છે, જાતે ગ્રોથ કરી છે, પણ હવે નવા મેનેજમેન્ટનું એમ પણ માનવું છે કે ઇનઓર્ગેનિક ગ્રોથ ઉપર ફોકસ હોવું જોઈએ, એક્વિઝિશન્સ ઉપર ફોકસ હોવું જોઈએ. તો એમાં થોડુંક એવો ફેઝ આવે જ્યારે તમને કદાચ એટલું સારું પરફોર્મન્સ ના પણ મળે, એક ટ્રાન્ઝિશન આપણને જોવા મળે. જી બિલકુલ, એકદમ સારો પોઈન્ટ તમે રેસ કર્યો છે પ્રદીપ. આ ટ્રાન્ઝિશન દરેક લાર્જ કંપનીમાં આવતું હોય છે, અધરવાઇઝ એ લાર્જ કંપની ક્યારે લાર્જ કંપની રહેતી નથી. ઇનફેક્ટ મને ક્લિયરલી યાદ છે કે જ્યારે ઇન્ટેલ જ્યારે એક ખાલી ડેટા સ્ટોરેજ ડિસ્ક બનાવતું હતું ને એના બિઝનેસમાં એટલું બધું રિસ્ક આવી ગયું કે બધા જે ડિસ્ક બનાવવા માંડ્યા તો કોમોડિટી બિઝનેસ થઈ ગયો હતો. ત્યારે ઇન્ટેલે ડિસાઇડ કર્યું કે વી શુડ મૂવ ટુવર્ડ્સ અ પ્રોસેસિંગ અને આપણે કમ્પ્યુટરની સ્પીડ વધારવા માટે માઇક્રો પ્રોસેસર બનાવ્યું અને એ ગેમ ચેન્જિંગ એલિમેન્ટ હતો. આઈ થિંક દરેક લાર્જ કંપનીમાં આવા ટ્રાન્સફોર્મેશન સ્ટેજ આવતા હોય છે. ને ઇન ધ કેસ ઓફ ઇન્ફોસિસ આઈ વુડ લાઈક ટુ સે દેટ કે અમે માર્કેટના જનરલ પરસેપ્શન એવું છે કે આટલા બધા કેશ ઉપર બેસીને તમે કરશો શું? એન્ડ ઓફ ધ ડે કેશ ઉપર તમારું રિટર્ન જે છે તે ઓવરઓલ કંપનીના આરઓસી કરતાં ઘણું ઓછું છે. તો ઇટ ઇઝ બેટર દેટ યુ ડિપ્લોય ધ કેશ ઇન ટુ અધર બિઝનેસીસ ઇનઓર્ગેનિકલી અને તમે એને જ્યુડિશિયસલી સિલેક્ટ કરીને અક્વાયર કરો એટ રિઝનેબલ પ્રાઇસમાં જેથી કરીને તમારો ઓવરઓલ આરઓસી ઇમ્પ્રૂવ થાય ઇન્સ્ટેડ ઓફ ડ્રેગિંગ ઇટ ડાઉન. ઓકે, તો ઇન્ફોસિસની આ સ્ટ્રેટેજી સારી છે તમને લાગે છે? આ ટ્રાન્ઝિશનના લીધે ઇનફેક્ટ વેલ્યુએશન સારા આવશે ને રિટર્ન પણ સારો મળશે. ત્રીજો સ્ટોક આપના પોર્ટફોલિયોમાં આપણે અત્યારે ઇન્ફોસિસને સામેલ કરી રહ્યા છે. ચોથો સ્ટોક છે હવે આપણે જોઈએ થોડોક લેસ નોન છે કાર્તિક, વેબકો ઇન્ડિયા ખાસું મોંઘું દેખાય છે. એટલે નહીં કે 4,600ના ભાવે મળે છે પણ એટલે પણ કે તમે એની પી જુઓ 75-76ની આસપાસ ચાલે. એ કરંટ પી છે કારણ કે સીવી સાયકલ અગેન જસ્ટ લાઈક ચોલા બહુ ખરાબ હતી. આપણે એનો બિઝનેસ સમજવો જોઈએ. અગેન આ સ્ટોક મારા હિસાબે ગ્રોથ સ્ટોકની કેટેગરીમાં આવશે. હવે ઓટો એન્સિલરીમાં મારે એક તમારું થોડું ખાસ ધ્યાન દોરવું છે કે આપણે જોઈએ ને તો દરેક જગ્યાએ એક વેલ્યુ માઇગ્રેશન થતું હોય છે. જેમ આપણે નોર્મલ દર્શક મિત્રોને સમજાવીએ તો કાળી પીળી ટેક્સીમાં જો આપણે બેસીએ છીએ તો હવે કોઈ ફિયાટ પ્રિફર નથી કરતું. એના બદલે જે નવી બીજી કાર સેન્ટ્રો કે વેગનાર હોય તો એમાં પ્રિફર કરે છે બેસવાનું. સિમિલરલી વેલ્યુ માઇગ્રેશન થયું કે કાળી પીળીની જગ્યાએ કુલ કેબમાં શિફ્ટ થઈએ. સો સિમિલરલી મારા ખ્યાલથી વેલ્યુ માઇગ્રેશન ઓટો એન્સિલરી સ્પેસમાં દેખાઈ રહ્યું છે. જે ફાર્મા અને આઈટીમાં 10-12 વર્ષ પહેલાં થયું કે હાઈ કોસ્ટ કન્ટ્રીમાંથી લો કોસ્ટ કન્ટ્રીમાં શિફ્ટ થઈએ એ રીતે ઓટો એન્સિલરીમાં આખું માર્કેટ હાઈ કોસ્ટ કન્ટ્રીમાંથી લો કોસ્ટ કન્ટ્રીમાં શિફ્ટ થઈ શકે છે. તમારી જાણ ખાતર ખાલી એટલું કહી દઉં કે બ્રાઝિલમાં જે 150 સીસીનું બાઇક વેચાય છે એ લગભગ $2700 છે અને ઇન્ડિયાની જે કોસ્ટ હોય છે $1100 હોય છે. તો વી આર સો મચ ચીપર. એટલે ઇન્ડિયા કુડ બી અ વેરી લાર્જ એક્સપોર્ટ હબ. હવે ઓટો એન્સિલરીમાં થશે શું કે તમે પહેલાં સિંગલ પ્રોડક્ટ કંપની હતા ત્યાંથી તમે મલ્ટિપલ પ્રોડક્ટ કંપનીમાં કન્વર્ટ થયા. તમે કપલ ઓફ ક્લાયન્ટ્સને જ ખાલી સપ્લાય કરતા એની જગ્યાએ તમારી પાસે હોન્ડા, નિસાન, રેનોલ્ટ એ બધા નવી આખી દુનિયા તમારી સામે આવી. એ બધા અહીંયા સેટઅપ કર્યું ને અહીંયાથી એ લોકો એક્સપોર્ટ કરવા માંડ્યા એટલે તમારી પ્રોડક્ટ ઇનડાયરેક્ટલી એક્સપોર્ટ થવા માંડી. એ સિવાય તમે પોતે ડાયરેક્ટલી એક્સપોર્ટ કરવા માંડ્યા એટલે મલ્ટિપલ જોગ્રાફી કંપની બની ગઈ. લાસ્ટ બટ નોટ લીસ્ટ કન્ટેન્ટ પર વેહિકલ. એટલે દર્શક મિત્રોને જણાવું કે એનો મતલબ શું થયો કે ગાડીમાં કેટલા કન્ટેન્ટ વપરાયા છે એક ગાડી બનાવવા માટે, કાર કે કોઈ પણ વ્હીકલ બનાવવા માટે. તો તમે જોશો તો આપણી પાસે પહેલાં પાવર વિન્ડો જ નહોતી, પછી પાવર વિન્ડો ફ્રન્ટ 2 ડોર્સમાં આવી, હવે 4 ડોરમાં આવી ગઈ. તો ઇટ ઇઝ કોલ્ડ કન્ટેન્ટ પર વેહિકલ ઇન્ક્રીઝ થઈ ગયું. તો સિમિલરલી ગાડીમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા પેરામીટર્સ એવા હોય છે કે જે વધી રહ્યા છે. એમાં 3 પેરામીટર્સ મેઇન છે: સેફટી અને સિક્યુરિટી, ઇમિશન રિડક્શન અને લક્ઝરી. તો જે સેફટી અને સિક્યુરિટી છે એમાં કંપનીનું બહુ મોટું સ્થાન છે. કંપની ABS બનાવે છે જે કોમર્શિયલ વ્હીકલ માટે ખાસ બનાવે છે અને એમાં 80-85% એનો માર્કેટ શેર છે. ગ્લોબલી પણ કંપની લીડર છે અને ઇન્ડિયામાં ABS મેન્ડેટરી નથી પણ ધીરે ધીરે આપણે જેમ વેલ્યુ માઇગ્રેટ થાય છે વેસ્ટર્ન વર્લ્ડથી આપણે બધું શીખીએ છીએ એ રીતે અહીંયા પણ એક સેફટી સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને વેલ્યુ માઇગ્રેશન આવશે. અને જો કમ્પલસરી ABS દરેક કોમર્શિયલ વ્હીકલમાં લાગી જાય તો આ કંપની માટે બહુ મોટી ચાંદી થઈ જશે.
બટ ઇવન ઇફ ઇટ ડઝન્ટ કમ ઓલ ઓફ અ સડન, સ્ટેપ બાય સ્ટેપ આવે, જેમ કે આપણે જોયું છે કે હિલી ટીરેનમાં કે જે હેઝાર્ડિયસ કેમિકલ લેતા વ્હીકલમાં કમ્પલસરી થયું છે, તો ધીરે ધીરે અલગ અલગ ફેઝિસમાં આવશે તો કંપની માટે બહુ મોટો ફાયદો છે. સો આઈ થિંક ઓવરઓલ મને એવું લાગે છે કે સેફટી અને સિક્યુરિટીમાં ગ્લોબલી તમે જોશો તો આ કંપની નંબર 1 છે, ઇન્ડિયામાં પણ આ કંપની નંબર 1 છે. અને આપણે જે બધા પેરામીટર્સ જોયા, પ્લસ તમારે આજે રો મટીરિયલ પ્રાઇસીસમાં પણ એક પ્રકારનો એક સપોર્ટ આવી ગયો છે, ક્રૂડના ભાવ તૂટ્યા છે, એટલે જે ફ્લીટ ઓપરેટર્સ છે એની રનિંગ કોસ્ટ ઘણી ઘટી ગઈ છે, તો ઓવરઓલ સાયકલ રિવાઇવલ લાગે છે, માઇનિંગ રિવાઇવલ ને બધું પણ દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ આઈ થિંક એવરીથિંગ ઇઝ ઇન ફેવર નાઉ. તો મારા હિસાબે ભલે મોંઘું દેખાય છે અત્યારે, બટ ઇટ વુડ સ્ટીલ ગીવ યુ વેરી ગુડ રિટર્ન. પણ આટલા મોંઘા વેલ્યુએશન પર કોઈક સ્ટોક હોય તો આપણે એમ આશા રાખીએ કે 30-40-50% જેવી ગ્રોથ પણ આવતી હોય. આવું તો એમાં નથી, અહીંયા ગ્રોથ આવે છે પણ 15-20%ની આસપાસ આવે છે. તમે છેલ્લા 2-3-4 વર્ષનો ટ્રેન્ડ જુઓ તો, ઇનફેક્ટ ગયા એક વર્ષમાં તમે જુઓ તો હું ફર્સ્ટ હાફ જો કમ્પેર કરું આ વર્ષને ગયા વર્ષનો, તો 20%ની ગ્રોથ સેલ્સમાં છે, પણ પ્રોફિટમાં તો ગ્રોથ છે જ નહીં. રાઈટ. ઇનફેક્ટ પ્રદીપ, તમે જોશો જેમ તમે કીધું કે છેલ્લા 3-4 વર્ષમાં આનો ગ્રોથ 15-20% રહ્યો છે. ઇનફેક્ટ એની સામે ઇકોનોમી તો ડિસેલરેટ થઈ છે, તો છતાં બી કંપની સીવી બિઝનેસમાં હોવા છતાં આટલો ફાઇન ગ્રોથ કરી શકી. અને ઇનફેક્ટ તમને કહું કે જેમ મલ્ટી એક્સેલ વ્હીકલ્સ વધારે રોડ ઉપર ફરે ને એમાં કંપનીનો ગ્રોથ વધારે આવે. પણ છેલ્લા 2-3 વર્ષમાં એવું થયું છે કે ઇકોનોમિક ડિમાન્ડ ઘટી ગઈ, એને લીધે મલ્ટી એક્સેલ વ્હીકલ જે છે ને એની જગ્યાએ ઓછા એક્સેલવાળા ટ્રક્સ વધારે ચાલ્યા, ને એને લીધે આની કન્ટેન્ટ પર વ્હીકલ ઓછી થઈ. પણ હવે સાયકલ રિવર્સલમાં યુ વિલ સી મોર ઓફ અ મલ્ટી એક્સેલ ટ્રક. સો આઈ થિંક દેટ્સ વોટ ઇઝ ગોઈંગ ટુ પ્લે ધ ગેમ. ઓકે, તો તમને લાગે છે કે આ સ્ટોક મોંઘું છે પણ અહીંયાથી આગળ જસ્ટિફાઈ થશે ને સારી ગ્રોથ અહીંયા જોવા મળશે, અને એના વેલ્યુએશન પછી કદાચ ઓછા દેખાય આપને, તો આ નેક્સ્ટ સ્ટોક આપણી ટીમમાં વેબકો ઇન્ડિયા અત્યારે આપણે સામેલ કરી રહ્યા છે. છેલ્લો સ્ટોક એટલે આજના 5 સ્ટોકમાંથી છેલ્લો સ્ટોક છે રેડિંગ્ટન ઇન્ડિયા. આ સ્ટોકમાં આપણે જોઈએ તો ગયા એક વર્ષ દરમિયાન એને 100%ની આસપાસ રિટર્ન આપ્યા છે. ઇન્ફોસિસ કરતાં પણ ફાસ્ટ મૂવર રહ્યું છે અત્યાર સુધી. તમને શું લાગે છે, હજુ પણ અહીંયાથી સારા રિટર્ન મળશે? જી પ્રદીપ, બિલકુલ. આ બિઝનેસ જોશો ને તો બહુ એકદમ ડિફરન્ટ બિઝનેસ છે. ઘણા દર્શક મિત્રોને કદાચ આનો બિઝનેસ પણ આઈડિયા નહીં હોય. અને જો તમે પ્રાઇમા ફેસી જોશો તો એવું લાગશે કે 27,000 કરોડની રેવન્યુ પર તમે 2.7-2.8%ના એબિટા માર્જિન કમાવ છો, તો આટલા ઓછા માર્જિનવાળી કંપની કેમ? પણ આ કંપનીને એકચ્યુઅલી ROCE પર જોવું જોઈએ, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, વિચ ઇઝ વેરી સ્ટેડી એટ 17-18%. હવે આનો બિઝનેસ એવો છે કે કંપની બહુ લાર્જ સ્કેલની ડિસ્ટ્રીબ્યુટર છે. એટલે આજની તારીખમાં માની લો કે એપલની ઇન્ડિયામાં કોઈ પ્રોડક્ટ લોન્ચ કરવી હોય તો ખાલી 2 જ ડિસ્ટ્રીબ્યુટર છે, એક રેડિંગ્ટન ને એક બીજો. તો રેડિંગ્ટન એપલનું જે ઇન્ડિયામાં જેટલી પ્રોડક્ટ વેચાય છે, 100 પ્રોડક્ટ વેચાય તો એમાંથી 63 પ્રોડક્ટ્સ રેડિંગ્ટનના થ્રુ વેચાય છે. ને એવા રેડિંગ્ટન પાસે ટોટલ 130-140 ડિફરન્ટ વેન્ડર્સ છે, જસ્ટ લાઈક એપલ, કે જેના પ્રોડક્ટ્સ રેડિંગ્ટન વેચે છે. બીજું તમે જોશો તો કંપનીએ ખાલી પ્રિન્ટરના ડિસ્ટ્રીબ્યુટર તરીકે ચાલુ કરેલું, ત્યાંથી ડેસ્કટોપ, ત્યાંથી લેપટોપ, પામટોપ, અને પછી ઇવન પ્રોડક્ટ સોલ્યુશન્સ લાઈક સિસ્કોના, ઓરેકલના કે માઇક્રોસોફ્ટના સોલ્યુશન્સ પણ વેચવાના ચાલુ કર્યા. અને હવે ધીરે ધીરે અધર દેન આઈટી, નોન આઈટી એટલે ફોન, મોબાઈલ, આ સ્માર્ટફોન્સ એમાં ઘૂસી ગયા. હવે ઇન્ડિયામાં સ્માર્ટફોનનું પેનિટ્રેશન ઇઝ સ્ટીલ 35% ઓનલી, અને 4G હજી આવવાનું બાકી છે, વિચ કુડ બી બિગ ગેમ ચેન્જિંગ એલિમેન્ટ. તો મારા હિસાબે આ બિઝનેસ જે છે તે સ્ટેડી સ્ટેટ ગ્રોઈંગ બિઝનેસ છે. અને તમે બ્યુટીફુલ આસ્પેક્ટ જો આ કંપનીનો જોશો તો એ છે કે એના સ્ટેન્ડ અલોન રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ 40%ના છે. એટલે 100 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ પર 40%નું વર્ષે દાડે વળતર છે. પણ કોન્સોલિડેટેડ ROCE 17%ના છે. દેટ મીન્સ કે એમણે જે બહારની કન્ટ્રીમાં એક્સપાન્શન કર્યું છે ત્યાં હજી એટલા રિટર્ન્સ આવ્યા નથી. અને એનું કારણ એ છે કે બધી ઇકોનોમીઝમાં એમણે છેલ્લા 3-4 વર્ષમાં એક્સપાન્શન કર્યું છે. એટલે જેમ જેમ એ બધી ઇકોનોમીઝ મેચ્યોર થશે અને ઇન્ડિયા જેવા રિટર્ન્સ આપવા માંડશે તો કોન્સોલિડેટેડ ROCE એક્સપાન્ડ થશે. સો મારા હિસાબે દેટ ઇઝ વોટ ઇઝ ધ ટ્રિગર, અને દેટ ઇઝ વાય વી આર વેરી બુલિશ ઓન ધીસ કંપની. ઓકે, તમે જે વેલ્યુ માઇગ્રેશનની વાત કરતા હતા, અહીંયા પણ આપણે જોઈએ તો આ બધા પ્રોડક્ટ્સમાં હવે વેલ્યુ ઓનલાઈન માઇગ્રેટ થઈ રહી છે, છતાંય રેડિંગ્ટન જેવી કંપનીનો રોલ રહી જશે? જી બિલકુલ પ્રદીપ, બહુ સરસ સવાલ અને સ્માર્ટ ક્વેશ્ચન આઈ વુડ સે. તમને યાદ હોય તો કપલ ઓફ યર્સ અગો જ્યારે ક્રોમા જેવી ચેઇન ચાલુ થઈ ત્યારે પણ બધાને એ જ કન્સર્ન હતું કે ક્રોમા આટલી મોટી ટાટા ગ્રુપની જે ચેઇન છે અને આટલા લાર્જ સ્કેલ પર એ લોકો પ્રોડક્ટ્સ વેચે છે તો એ ડાયરેક્ટ એપલ પાસેથી કેમ ન લે? પણ એવું થયું નથી. એનું કારણ છે કે આમાં એક કોર કમ્પિટન્સી જોઈએ છે. તમારી પાસે આજે એક વેરહાઉસિંગ કેપેબિલિટી જોઈએ, સાથે સાથે તમે આફ્ટર સેલ સર્વિસ પણ એઝ અ કોલ સેન્ટર આપો છો. ઇનફેક્ટ રેડિંગ્ટનની ટોટલ રેવન્યુમાંથી 2% રેવન્યુ સર્વિસીસની છે, પણ 8% પ્રોફિટ સર્વિસીસનો છે. અને રિવર્સ લોજિસ્ટિક એટલે પ્રોડક્ટ આજે બગડેલી નીકળી તો પાછી મોકલવાનું, એ બધું પણ કામ કરે છે. અચ્છા, બીજું GSTનો પણ કંપનીને મોટો ફાયદો થશે, કારણ કે કંપની થર્ડ પાર્ટી લોજિસ્ટિક જસ્ટ લાઈક ગતિ
અને જે બ્લુ ડાર્ટના જે બિઝનેસીસ છે એ રીતે એક બિઝનેસમાં પણ છે અને એ લગભગ અધર દેન આઈટી 40 નવી કંપની જે છે કે જે એના થર્ડ પાર્ટી લોજિસ્ટિકના કામ કરે છે. લગભગ 75 વેરહાઉસિંગ છે અને મારા હિસાબે 12 લાખ સ્ક્વેર ફીટની એની સ્ટોરેજ જગ્યા છે અને જીએસટી આવશે તો અહીંયા બહુ મોટો સ્કેલઅપ આવી શકે છે. ઓકે, તો આ છેલ્લો સ્ટોક રેડિંગ્ટન ઇન્ડિયાનો. હવે એ સાથે જ આપણે જોઈએ તો આજે 5 સ્ટોક છે કાર્તિકજીએ એમના પોર્ટફોલિયોમાં સામેલ કર્યા છે. HDFC બેંક, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ, રેડિંગ્ટન ઇન્ડિયા, વેબકો ઇન્ડિયા ને ઇન્ફોસિસ ટેકનોલોજી. તો 2 હેવીવેટ ને 3 મિડ કેપ સ્ટોક છે. તમને એકવાર ફરીથી આપણે જો રિકોલ કરીએ કે પહેલાં 5 સ્ટોક જેમાં કાર્તિકજીએ રોકાણની સલાહ આપણને આપેલી 1-1.5 મહિના પહેલાં, એમાં સિપ્લા, બોશ, કોટક મહિન્દ્રા બેંક, રિકો ઇન્ડિયા ને ટેક્સમેકો રેલ આ સ્ટોક્સ હતા જેમને અત્યાર સુધી સારું રિટર્ન પણ આપ્યું છે. આશા રાખીએ કે હવે આ 10 સ્ટોકનો જે પોર્ટફોલિયો છે આગળ જતાં સરસ પરફોર્મ કરશે. કાર્તિકજી, અત્યારે રજા લઈશું પણ ફરીથી એકવાર મળીશું ને આપણે આ પોર્ટફોલિયોને હજી કમ્પ્લીટ નથી કર્યું. ત્રીજા પાર્ટમાં આપણે આ પોર્ટફોલિયોને કમ્પ્લીટ કરીશું, પણ અત્યારે મને આપજો રજા. નમસ્કાર. ના પ્રાયોજક છે ધૂમ મચા દે રંગ જમા દે પાન પરાગ પાન મસાલા. તમામ ટેકનિકલ જ્ઞાન માટે જુઓ ટેક ગુરુ અને પૂછો પ્રશ્નો. પ્રશ્નોના ઉત્તર માટે અમને ઈમેલ કરો tghelpline@network18online.com પર અથવા ફેસબુક અને ટ્વિટર પર લોગ ઓન કરો અને અમારા સાથે જોડાઓ. ડિટેલ્સ આપની સ્ક્રીન પર છે.